બનાસકાંઠાના ઓગળમાં ધોધમાર વરસાદ બાદ ખેતરોમાં તારાજી સર્જાઈ છે। નાથપુરામાં ખેતરો તળાવ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખેતરો જળમગ્ન થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। મગફળી, જુવાર સહિતના પાક પાણીમાં ડૂબી જતા તારાજી સર્જાઈ। આકાશી આફતે ખેડૂતોને વધુ એક વખત રડવાનો વારો લાગ્યો છે, ત્યારે સરકાર વળતર ચૂકવીને સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે। અને અત્યારે પણ સતત પાણી ભરેલું પડ્યું છે, એટલે નિકાલ પાણીનો ઓછો છે અને પાકમાં બહુ નુકસાન છે। બિયારણ ખાતર લાવ્યું હતું એમાં પણ બહુ નુકસાન છે, છેડઈ એમાં પણ નુકસાન છે, અને અગાઉ પણ આજે દિવસે વરસાદ પડ્યો તો તેમાં પણ નુકસાન આવ્યું હતું। એટલે અત્યારે તો હાલ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે કોઈ સહાયની મદદ મળે તો સારું કહેવાય, જેથી કરીને અમારું આ બિયારણ છે, કોઈ ખેતરનું નુકસાન થયું એની વળતર થોડી અમને મળે। તો ઓગળના ઈસરવા ગામે વરસાદ બાદ તારાજી જોવા મળી રહી છે। આકાશી આફત બાદ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખેતરો તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। છેલ્લા 4 દિવસથી ખેતરોમાંથી પાણી ન ઓસરતા ભારે નુકસાન થયું છે। સરકાર સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે।